અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। નિકોલ વોર્ડમાં ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ભાજપ નિકોલ વોર્ડના 2 ઉમેદવારોને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે અન્ય 2 ઉમેદવારોને પહેલીવાર ટિકિટ આપવામાં આવી છે, જેઓ પણ આ વખતે મેદાનમાં ઉતરી ગયા છે। આગામી વિકાસ કામોને લઈ જાહેરાતો પણ કરવામાં આવી હતી। પક્ષ ફરી એકવાર જીત મેળવશે તેવો દાવો પણ હાલ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે પ્રમાણે ચૂંટણીનો પ્રચાર અત્યારે શરૂ થઈ ગયો અને પૂર્વ વિસ્તારની અંદર નિકોલની અંદર જે ચાર ઉમેદવાર છે ભાજપના, તેઓ ડોર ટુ ડોર વહેલી સવારથી પ્રચારમાં લાગી ચૂક્યા છે। જે પ્રમાણે આ વિસ્તારની અંદર જે દિવસે ને દિવસે વિકાસ વધ્યો છે, ત્યારે વિકાસની જે રથયાત્રા છે તે વધારે આવી રીતે આગળ વધે તે માટેનો પ્રચાર છે। પરંતુ જે પ્રમાણે કાર્યો થયા છે, હવેના આપણે કાર્યોને આગળ વધારવાના છે। બિલકુલ, નિકોલ વિસ્તારમાં ખૂબ સારા કાર્યો થયેલા છે। નિકોલ વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર છે, લગભગ 29 કિલોમીટરનો મોટો વિસ્તાર છે। નિકોલની પ્રાથમિક જરૂરિયાત પાણી, રોડ, સ્વિમિંગ પુલમાં પણ અમે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવતા સમયને જોઈને ઓલિમ્પિક ને કોમનવેલ્થ જે રીતે આવી રહી છે એને જોતા અહીંયા સ્વિમિંગ પુલ અને આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે। લાઇબ્રેરી ખૂબ સરસ બની ગઈ છે, ઓપન પાર્ટી પ્લોટ પણ બનેલો છે, એટલે ઘણી બધી સુવિધાઓ નિકોલમાં વિસ્તારો બની ગયેલી છે। અચ્છા પરેશભાઈ, જે પ્રમાણે ભૂતકાળમાં પણ આપણા જે ઉમેદવારો હતા, આપણા કોર્પોરેટર હતા, એમણે પણ ઘણો વિકાસ કર્યો છે, તમે શું ઈચ્છો છો, શું હોવું જોઈએ નિકોલમાં? નિકોલની અંદર અમારા પૂર્વ જેટલા પણ કાઉન્સિલર છે એ વિસ્તારને એટલો સારી રીતે એમણે આજે એક નાના બાળકની જેમ ઉછેર કરી અને આટલો સારો વિસ્તાર બનાવ્યો છે। એમાં જેટલી પણ એમના મનમાં હતી અને એમણે મૂકેલા જેટલા કાર્યો હતા એ સિવાય પણ આ વિસ્તારની અંદર જેટલી તાતી જરૂરિયાત છે, જેમ કે પ્રાથમિક શાળાઓ અત્યારે 3-4 અત્યારે જરૂરિયાત છે એ પણ મુકાઈ ગઈ છે। 4 નવી સ્માર્ટ સ્કૂલો પણ અહીંયા વિસ્તારમાં બનશે। પાણીના જેટલા પણ નાના મોટા પ્રશ્નો હતો લગભગ પૂર્ણતાના આરે આવી ગયા છે। એ સિવાય તમે જોઈ શકો છો 1200 કરોડ રૂપિયાના ખર્ચે આ વિસ્તારને જે ભારતીય જનતા પાર્ટીએ નવું નજરાણું આપ્યું છે, વિસ્તારના ટ્રાફિકની સમસ્યાથી માંડી અને વિકાસના જેટલા પણ કામો છે, આપણે ખારીકટ કેનાલને આટલી સુંદર બનાવી છે, એ હજી થોડું ઘણું કામ બાકી છે, પણ આજે પ્રજા એને લઈને પણ એટલી બધી ખુશ છે। એ સિવાયના જેટલા પણ કામો છે એમાં અમે અગ્રિમતા આપી અને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું। ગૌતમભાઈ, જે પ્રમાણે મધુમાલતી અંદર જે પાણી ભરવાની સમસ્યા હતી, સાથે ત્યાં મોટી લાઈન નાખી દેવામાં આવી છે, એટલે એ પાણીની સમસ્યાનો નિકાલ આવશે, સાથે બીજા પણ મોટા પ્રોજેક્ટને આપણે કામગીરી કરી રહ્યા છે। સાહેબ, નિકોલ વિસ્તાર છે અમદાવાદનો વિકસિત વિસ્તારના જે વોર્ડો છે એ પૈકીનો એક વોર્ડ છે। અમારા એની જે વર્ષો જૂની સમસ્યા હતી કે ભાઈ ખારીકટ કેનાલ, જ્યારે પણ ચોમાસું આવે એટલે ખારીકટ કેનાલ ઉભરાતી, લોકો મચ્છરોથી વ્યસ્ત હતા, લોકો ગંદકીથી વેરાના કાંઠે મકાન રાખતા ડરતા હતા। આજે સ્થિતિ 1350 કરોડના ખર્ચે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શનથી અમદાવાદ મહાનગરે 1350 કરોડના ખર્ચે 3 ફેઝ પૂરા કર્યા છે। તમને કદાચ જોતા આનંદ થશે કે રાત્રિના સમયે 10 વાગે લોકો રિવરફ્રન્ટ ઉપર જેમ ચાલવા નીકળે છે વોક કરવા, એમ ખારીકટ કેનાલ ઉપર રાત્રે લોકો ચાલવા નીકળે। આનો જે મુખ્ય પ્રશ્ન હતો એ ખારીકટ કેનાલનો હતો। એ એટલા માટે કે ચોમાસાના પાણીનો પણ પ્રશ્ન હતો અને ગંદકીનો પણ હતો। સાથોસાથ નવો વિસ્તાર એટલો ડેવલપમેન્ટ છે કે આવતા દિવસોની અંદર નાની મોટી પાણી ભરાવાની અમારી સરકારે શહેરી વિકાસ મંત્રાલયની સાથે સંકલન કરીને સ્ટોર્મ વોટર લાઇન જે નાખવામાં આવી છે અમદાવાદના મુખ્ય જે 3 કે 4 વોર્ડોમાં નાખવામાં આવી છે, એમાંનો એક નિકોલ વોર્ડ છે। આજે એક વિધાનસભા જેવડો આ વિસ્તાર છે। સાથોસાથ અમારા અગાઉના કાઉન્સિલરો પણ ખૂબ સરસ કામ કરી આ વિસ્તારમાં કેમિકલના પાણીનો પણ પ્રશ્ન હતો, એ પણ આજે 0-0 કરી દીધો છે। આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હતી તો એ પણ અમે સોલ્વ કરીએ છીએ। આવતા દિવસોમાં આ વિસ્તારમાં સ્વિમિંગ પુલ હોય કે જિગ્નેશિયમ હોય કે પાર્ટી પ્લોટ હોય કે કોઈ પણ વ્યવસ્થિત હોય કે સિનિયર સિટીઝન પાર્ક હોય, આ વિસ્તાર અત્યારે લોકો સીજી રોડની માફક આ વિસ્તારમાં આવી રહ્યા છે। સાથે સાથે કોર્પોરેશન અને સરકારનું સીધું મન છે કે કોઈ પણ કામ અત્યારે ફંડ વગર અટકી નહીં રહે। તમને કહેતા ખુશી થશે કે અમારા ઉમેદવારોનો જે રાઉન્ડ છે, ઉમેદવારો પહોંચી નથી શકતા, લોકો લાઇનમાં ઊભા હોય છે સત્કરવા। અને હું તમને આખા મહાનગરની વાત કરું તો આઈબીના ગઈકાલ સુધીના રિપોર્ટમાં 179 સીટ અમદાવાદ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના આવે એવી સ્થિતિ આજે પહેલીવાર ગુજરાતમાં સર્જાઈ રહી છે। કોઈ પણ ઉમેદવારનો વિરોધ નથી થઈ રહ્યો હતો। જ્યારે કોંગ્રેસની વાત કરું તો ઉમેદવાર નથી મળતા, ચૂંટણી એજન્ટ નથી મળતા અને એ બથમબથી આવે છે, આપ મીડિયા દ્વારા પણ તમે જોઈ શકો છો। જ્યારે અમદાવાદ મહાનગરની વાત કરું તો પૂર્વ અમદાવાદ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એણે પહેલો સંકલ્પ લીધો હતો કે પૂર્વ અને પશ્ચિમનો ભેદ ભાંગવો। એમાં અમારો ખાસ નિકોલ કે જે અત્યારે લોકો જોઈ રહ્યા છે કે 5-5 કરોડના ફ્લેટો બની રહ્યા છે, 5-5, 10-10 કરોડના બંગલા બની રહ્યા છે અને લોકો નિકોલને એક રહેવા માટેનું આગવું સ્થાન જોઈ રહ્યા છે। ત્યારે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને એટલા મોટા આશીર્વાદ મળશે કે ઇતિહાસમાં ક્યારે નહીં મળે। પરંતુ જે પ્રમાણે
વિકાસ આગળ વધી રહ્યો છે, જવાબદારી પણ એટલી જ વધવી જોઈએ. એક મહિલા તરીકે તમે શું માનો, નિકોલમાં શું શું હોવું જોઈએ? અત્યારે એટલો વિકાસ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થઈ ગયો છે, રોડ રસ્તા ગટરનો થઈ ગયો. નિકોલમાં ખૂબ સરસ વિકાસ થઈ રહ્યો છે અને મહિલાઓ માટે જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 35% ભરતી કરવામાં આવશે. તેની સાથે નિકોલ વોર્ડમાં મહિલાઓ માટે પિંક ટોયલેટથી અને સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવી રહ્યા છે. એટલે ખૂબ સારું મહિલાઓ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ જગ્યાઓ પર વિકાસ જે છે તે થવો જોઈએ અને સાથે વિકાસની જે અવિરત યાત્રા છે તે શરૂ રહે અને સાથે જે ઉમેદવારો જે છે તેનો પ્રચાર અને પ્રસાર અને સાથે જે પ્રમાણે આવકાર મળી રહ્યો છે તે આગામી દિવસોની અંદર પણ નિકોલનો જે વિકાસ થયો છે તેનાથી વધારે વિકાસ જવાબદારી સાથે થાય તેવો પ્રયાસ પણ કરવામાં આવશે. કેમેરામેન કરુણ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.